ખાગો મચ્છી ને એવું હે મસ્ત મજાનું ને આ છે ઝીંગ મોઢિયા લાલ છે ને એકદમ જોરદાર એક કાંટો ભાગ નાખેલો નકર જો અહીંયા કાંટો આવે ને એ વગર એક છે આવડું વરેડું અને બીજું માહલ્યું ને પૂરા ને એવું બધું છે ને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વ્યવા છીએ ઘરે તો તમને બધાને ફેમિલી એમ થતું છે કે અચાનક છે ને ઘરે કેમ વ્યઈ ગયા તો આપણે છે ને નાનજીના ઘરે હતા અને અચાનક વ્યવા છીએ ઘરે તો ઘરે છે ને આપણે આજમાં નથી આવ્યા કાલે વ્યવા પણ કાલે આપણે છે ને એમાં એવું હતું કે આપણે 2 વિડીયો ઉતારેલા હતા કાલે તો એક દરિયામાં ગયા ઈ ને એમ બધા ઉતારેલા હતા ને એટલે આપણે કાલે બીજો વિડીયો મૂકેલો હતો એટલે તમને કંઈ કહેવાનું નહીં તો આજ આપણે છે ને વ્યવા છીએ ઘરે ને એમાં એવું હતું કે આપણે છે ને અચાનક ઘરે આવવું પડે એમ જરૂરી હતું એટલે આપણે છે ને અચાનક ઘરે વ્યવા કાંઈ વિડીયોમાં કાંઈ કીધું નહોતું ને અચાનક ડાયરેક્ટલી ઘરે વ્યવા તો આજ આપણે નથી આવ્યા કાલે વ્યવા આજ તમને હું કહું છું તો આપણે અચાનક ઘરે કેમ વ્યવા ને એનું કારણ એ છે કે અમારા છે ને હગા આટા પાસા થયા એટલે મારે અચાનક ઘરે આવવું પડ્યું તો મારા મમ્મી છે ને પપ્પા તો એ પાસા થયા ને એટલે મારે ફટાફટ આવું ઘરે કોઈ બીજું હોય નહીં તો ઘરે તો આવવું જ પડે એટલે હું ફટાફટ છે ને ઘરે વ્યવી હતી કાંઈ વિડીયો કીધું નહોતું અને શું કે અમારા નાની એટલે કે અમારા આ પાસે ખ્યા એ મહિનો જ છો ને અમારા આટા પાસે ખ્યા એ કાલે પાસે ખ્યા છે તો કાલે કાંઈ આપણે વ્યવા એટલે ઘરે વ્યવા થઈ એમ તો આપણે કાંઈ કહેવાનું નહોતું ને અમારા આટા પાસે ખ્યા ફેમિલી આમ કાંઈ ઓલું તો નહોતું પણ છે ને 2-3 મહિનાથી છે ને માંદા હતા કે એટલે પાછા એટલે ઓફ થઈ ગયા એવું છે 2-3 મહિનાથી દુઃખી થતા ને અત્યારે ઓફ થઈ ગયા આપણે છે ને કાંઈ વિડીયો કાંઈ બનાવવાનો નહોતો ફેમિલી તો આપણે છે ને મમ્મીને બધાને પૂછ્યું દાદીને મમ્મીને બધાને પૂછ્યું કે વિડીયો બનાવું કે ન બનાવું એમ તો મમ્મીએ એમ કીધું કે એ કાંઈ વાંધો નહીં વિડીયો બનાવી તો હાલશે કેમ કે ગરડા હતા અને માંદા હતા તો એ પાછા થયા એટલે વિડીયો બનાવીને તો એ હાલશે એમ તો એટલે આપણે વિડીયો બનાવ્યો છે નકર આપણે થોડાક સમય વિડીયો નહોતો બનાવવાનો તો આપણે છે ને આજમાં વિડીયો બનાવી છે વિડીયો બનાવી દેજો ને આપણે છે ને તમને બતાવવાનું છે મચ્છી તો મારા ભલાભાઈની કિરાસી રાહ જોવા તો એ આવી જાય ને પછી મેં તમને મચ્છી બતાવી તો ફેમિલી ઘણું બધું શાક આવી ગયેલું છે ને ટાઈની ઊંધિયા જો આપણે જે આવે છે તમને બતાવી દો મોટા ઊંધિયા હે ફેમિલી જો ઘણા બધા છે પણ હું તમને 1-2 બતાવું ને ઘણા બધા ઊંધિયાથી 2 કિલો જેટલા ઊંધિયા છે જો એને મસ્ત ઊંધિયા જો ઊંધિયા હે પછી જો કિલો 500 કિલો જેટલા ગુમલા હે જો આપણે લીલા ગુમલા આવે ફેમિલી તો ઘણા બધા લીલા ગુમલા આવી ગયેલા હે ને આમાં છે વરેડું કેટલા 150 ગુમલા ખ્યા છે ફેમિલી કેટલા મસ્ત ગુમલા છે આ વરેડું છે માછલી છે પછી શું કહેવાય પાટા છે ઊંધિયા ઘણું બધું છે શું ગોતા તો કાંઈ નહીં હે બીજા જો ઊંધિયા ચોખે છે ઘણા બધા ઊંધિયા આપ્યા લીધો ભાઈ ઊંધિયા લાલ છે ને એકદમ જોરદાર મસ્ત વરેડું લેતી હતા વરેડું ફેમિલી કાંઈ નહીં તો ઘણું બધું શાક આવી ગયેલું છે લાલ ઊંધિયા છે ફેમિલી આપણે પેલા છે ને ધોળા ઊંધિયા આવતા એ ઝીણા ને હવે છે ને લાલ ઊંધિયા આવે એ મોટા એ બધું છે તો જો લાઈનમાં શાક ગોઠવી દીધું છે એટલું શાક છે ફેમિલી આ ઊંધિયું એક મોટું છે ટાઈની ઊંધિયું કહેલું ઊંધિયા પછી આમાં છે માહલી પાટા આમાં ગુમલા છે અને આમાં વરેડું છે એટલું શાક બંધાવાનું આવેલું છે ને ફેમિલી અમારા કેતનભાઈ હતી મસ્ત શાક લઈને જેવા છે અને તમને ઝીંગો બતાવું ને તો અલગ ટાઈપનો કોઈ દિવસ તમે આવો ઝીંગો નહીં જોયો એવો ઝીંગો તમને બતાવું જો આ વ્હાઈટ કલરનો ઝીંગો છે ફેમિલી 100 ગ્રામનો એક ઝીંગો છે વ્હાઈટ કલરનો એથી જીવતો એટલે વ્હાઈટ કલર કેમ હશે આમાં આવે ઝીંગા આવે 100 ગ્રામ નહીં હજી 25 ગ્રામ 100 ગ્રામ ને 25 ગ્રામ એટલે 125 ગ્રામનો હે એને મસ્ત ઝીંગો છો એટલે બોલે તો ટીટમ મસ્ત મજાનો ટીટમ છે ફેમિલી ને બીજું તો ચોખાણ શરૂ હોય આ ટીટમ ને હું અહીંયા રાખું આવડું 700 ગ્રામ
700 ગ્રામ આવડો હશે. તો આમાં છે આવડો કૂત મચ્છી કહેવાય ને એ છે. પછી આમાં છે ગુમલા છે. પછી શું છે આ કંઈક છે. ઠેલવીને બતાવી દો ફેમિલી. તો આ છે ખાગો. જો તો ફેમિલી આમ જો ખાગો મચ્છી આવેલી છે એક. જો 125 ગ્રામ નો ઝીંગો હે ને એક ખાગો મચ્છી છે. પછી વ્હાઈટ કલર નો ટીકમ છે 1 કિલો ને કિલો જો 700 ગ્રામ હે. કેમ પણ મચ્છી આમાં. પછી ઓલી મચ્છી કૂત મચ્છી. પછી આમાં ગુમલા છે પાટા છે એવું બધું છે. આ એટલું કેતનભાઈનું છે. અમારું તો શાક તમને અમે પહેલાં બતાવ્યું. ને ખાગો મચ્છી આવેલી છે ફેમિલી. એક કાંટો ભાંગ નાખેલો નકર જો અહીંયા કાંટો આવે ને એ વગાડી દી. એક અહીંયા આવે એક અહીંયા એક અહીંયા 3 કાંટા આવે એના વગાડી દી. ખબર એવું હે કે કાંઈ નહીં મૂકી દઈ પાછો. ને જો આવું કે ખાગો મચ્છી ને એવું છે મસ્ત મજાનું. ને આ છે ઝીંગો. કેટલો હેવી ઝીંગો છે ફેમિલી મસ્ત મજાનો. એ વ્હાઈટ કલરનો પહેલી વાર આવો ઝીંગો મેં જોયો ફેમિલી. જો જીવે છે અમારે આંગળી પકડી લીધેલી છે. જો એને જો હે પકડી લીધેલી કેમ પણ. તો ફેમિલી બધું શાક આ ભરી લીધું છે આપણે. આમાં કેતનભાઈના ફોનમાં ફોટા પાડવાનું શરૂ હતું. ને બધું શાક આમાં છે ને ભરી લીધું છે. ને હવે આ છે ને વેસાઈ ગયેલું છે. એક તો મસ્ત મજાનો છે ફેમિલી. એટલું શાક છે એ છે કેતનભાઈનું. ને અમારું શાક હું તમને બતાવી દઉં કેટલું છે. એ તો મેં તમને બતાવ્યું પણ અત્યારે કેટલું વિધું એને ખબર. જો આમાં છે હોંડિયા આવડા કિલો જેટલા પડ્યા છે. એ વેસાઈ ગયેલા છે અપાઈ ગયેલા છે. ને શાક પડ્યું કેટલું એટલું છે. તો એક છે આવડા વરેડું અને બીજું માહલ્યું ને પૂરા ને એવું બધું છે ને એવું બધું છે. જો લેમટા ને એવું બધું છે ને એ બધું પીડ્યું છે. ને આ તો વેસાઈ ગયેલું છે અપાઈ ગયેલું છે એવું છે. એટલું શાક આપણું પીડ્યું છે એવું છે. અમારે કેતનભાઈ અહીં બેઠા છે. આખો વિડીયો આજ ને મચ્છીનો મૂકી દીધો છે. ઘણી બધી મચ્છી આવી ગઈ છે. તો અડધી છે ને અમારે બંધાણી દેખાડી ને અડધી અમારા કેતનભાઈની દેખાડી એવું. તો ટીટમ એવું હતું ને અમારે કેતનભાઈનું હતું કેમ કે એને છે ને તણીનો બાંધેલો ને એમાં એવું શાક આવે. અમારા બંધાણમાં તો હોંડિયા ને એવું બધું છે. એ તો તમને દેખાડ્યું ઘણું બધું શાક આવે છે. તો જે કોઈ લેવી ને આવજો. હમણાંથી આપણે ઘણું બધું શાક નીકળવા મળ્યું છે. અને આપણે વ્યવસ્થિત વાડામાં કેમ કે છે ને 2 દિવસથી આપણે ઘરે નહોતા. જો આવી ઇસ્યુ ને એવું છે તો કાંઈ નહીં. હાલો વિડીયો અહીં પૂરો કરી નાખવાનો છે. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.